લોકો પાસેથી યુએસડીટી ખરીદી કરી તેનું પેમેન્ટ ન ચૂકવતા આરોપીઓને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સાયબર સેલ દ્વારા જય નિમાવત, કાર્તિક લુણાગરિયા અને ચિરાગ લુણાગરિયાની ધરપકડ કરવામાં આવી છે. તેને સુરતના એક વ્યક્તિ પાસેથી 13,000 યુએસડીટી એટલે કે 11,54,400 યુએસડીટીની ખરીદી કરી હતી અને તેનું પેમેન્ટ ચૂકવ્યું ન હતું. સુરત સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એમાં તેણે જણાવ્યું હતું કે 2 નવેમ્બર 2022 થી 14 નવેમ્બર 2022 દરમિયાન ફરિયાદીના મોબાઈલમાં જયદીપ તરીકેની ઓળખ આપીને એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને પોતે યુએસડીટી ખરીદવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ જયદીપે ફરિયાદી પાસેથી 13,000 યુએસડીટી ખરીદ્યા હતા અને ત્યારબાદ આ યુએસડીટીનું પેમેન્ટ મિત્રના ઘરેથી મેળવવાનું જણાવ્યું હતું. જયદીપના કહેવા અનુસાર ફરિયાદીએ જયદીપે આપેલ વોલેટ એડ્રેસ પર 13,000 યુએસડીટી ટ્રાન્સફર કરી દીધા હતા અને આ એડ્રેસ જયદીપના મિત્રનું હતું અને ત્યારબાદ મિત્રના વોલેટ એડ્રેસ પરથી પોતાના વોલેટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફરિયાદીને ત્યારબાદ 11.54 લાખનું પેમેન્ટ ન કરી તેમની સાથે છેતરપિંડી કરી હતી. ફરિયાદીએ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે જય નિમાવત, કાર્તિક લુણાગરિયા અને ચિરાગ લુણાગરિયાની ધરપકડ કરી છે. આ ત્રણેય આરોપીઓ જામનગરના વતની છે અને આ આરોપીઓની ધરપકડ બાદ તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.